નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 84 વારનું ટેનામેન્ટ લઈને આવી ગયો છું। એ પણ મેઇન રોડ અને સ્કૂલથી તદ્દન નજીકમાં આવેલું છે। વિડીયોમાં બધી જ ડિટેલ્સ હું તમને આપવાનો છું। કિંમત, લોકેશન, બધી જ ડિટેલ્સ તમને વિડીયોની અંદર મળી જવાની છે। બસ તમે વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને સપોર્ટ બનાવતા રહેજો। તો ચાલો મિત્રો, હવે આપણે ટેનામેન્ટની તમને વિઝિટ કરાવી દઉં છું। 15.25નો ફ્રન્ટ મળવાનો છે અને પાણીની ફૂલ સુવિધા રહેવાની છે અને તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને પાર્કિંગમાં મળી જશે અને આ ટાઈપનો મિત્રો આપણો એન્ટ્રન્સ ડોર રહેવાનો છે અને તમને સાઈડમાં અહીંયા કોમન વોશરૂમ પણ મળી જવાનું છે અને ફર્સ્ટ ઓફ તો આ રહેવાનો છે લિવિંગ રૂમ, જે તમે જોઈ શકો છો। અને હા મિત્રો, લિવિંગ રૂમમાં તે તમે જે વસ્તુ જોવો છો આ બધું જ એમનું એમ રહેવાનું છે વિથ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે દેવાનો છે। 4-5 જે ઇલેક્ટ્રિક આઇટમ છે મૂવેબલ, ટીવી, ફ્રીજ એ ઓનર સાથે લઈ જવાના છે। બાકી બધું જ આમનું આમ રહેવાનું છે। ઉપર પીઓપીમાં ખૂબ જ સરસ કરેલું છે અને ફૂલ સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર પણ મળી જવાની છે। તમે જોઈ શકો છો એલ ટાઈપમાં સોફાનું અરેન્જમેન્ટ છે અને તમને અહીંયા સીડીની છે તમને સ્ટોરેજ એરિયા પણ સારો એવો મળી જવાનો છે। તો આ ટાઈપનું મિત્રો આપણું ટેનામેન્ટ રહેવાનું છે। સામેની સાઈડ કિચન અને ફર્સ્ટ બેડરૂમ આવી જવાનો છે। સૌથી પહેલાં તો હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું। અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે અને કિચનમાં પણ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તમને ફ્રીજ માટેની સ્પેસ મળી જવાની છે અને કિચનમાં પણ સારી એવી સ્પેસ મળી જવાની છે। ગેસ લાઇન કનેક્ટેડ છે અને ફર્નિચર પણ સારું એવું કરેલું છે, જે તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો। આ ટાઈપનું મિત્રો આપણું કિચન રહેવાનું છે અને ટાઇટલ ક્લિયર ટેનામેન્ટ રહેવાનું છે। તમે જોઈ શકો છો અટેચનો વોશ એરિયા રહેવાનો છે અને વોશ એરિયામાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે। 4-5 જે આઇટમ મૂવેબલ છે એ ઓનર સાથે લઈ જવાના છે। બાકી વિથ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથેનું ટેનામેન્ટ રહેવાનું છે। તો મિત્રો આ ટાઈપનો કંઈક વ્યૂ તમે કિચનનો જોઈ શકો છો। આ રીતનું કિચન રહેવાનું છે। હવે કિચનના બાજુમાં તમે જોઈ શકો છો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, તે પણ તમે જોઈ શકો છો। આમાં તમને અટેચ વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે અને ફર્સ્ટ બેડરૂમની અંદર તમને આટલી સ્પેસ પણ મળી જવાની છે, જે તમે જોઈ શકો છો। અહીંયા સામેની સાઈડ જે ફર્નિચર કરેલો કબોર્ડ છે એ બધું આમનું આમ જ રહેવાનું છે, કારણ કે વિથ ફર્નિચર સાથેનું ટેનામેન્ટ છે અને નો બ્રોકરેજ ડીલ છે। ડાયરેક્ટ તમે ઓનરનો જ કોન્ટેક્ટ કરી શકો છો। કિંમત, લોકેશન બધું જ મિત્રો હું તમને વિડીયોની અંદર જણાવવાનું છું। વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો। સો મિત્રો, ફર્સ્ટ બેડરૂમ આ ટાઈપનો કંઈક આપણો રહેવાનો છે। હવે આપણે ઉપર જઈશું ફર્સ્ટ ફ્લોર પર। સો મિત્રો, હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા કોમન વોશરૂમ રહેવાનું છે અને બંને સાઈડ સેકન્ડ એન્ડ થર્ડ માસ્ટર બેડરૂમ તમને મળી જવાના છે અને આ રહેવાનું છે મિત્રો કોમન વોશરૂમ। અહીંયા સેકન્ડ બેડરૂમ અને આ સાઈડ તમને થર્ડ બેડરૂમ મળી જવાનું છે। ચલો મિત્રો, સૌથી પહેલાં હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, આ ટાઈપનો આપણો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। બેડ રાખતા પણ તમને કેટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે। આમાં તમે મિત્રો જે વોર્ડરોબ, બેડ આ બધું જ આમનું આમ રહેવાનું છે। જે ટીવી, એસી આ બધું જ ઓનર સાથે લઈ જવાના છે। બાકી પંખા અને ફર્નિચર ને બધું જ આમનું આમ આ સેકન્ડ બેડરૂમની અંદર પણ રહેવાનું છે અને તમે સ્પેસ પણ જોઈ શકો છો। સારી એવી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે અને અહીંયા તમને મિરર મળી જવાનો છે અને આ અટેચની બાલ્કની રહેવાની છે, જે તમે જોઈ શકો છો। આ ટાઈપનો વ્યૂ તમને બાલ્કનીમાંથી મળવાનો છે મિત્રો અને પાર્કિંગ સ્પેસ પર તમને મળી જવાની છે। સો મિત્રો, આ રહેવાનું છે આપણો સેકન્ડ બેડરૂમ। આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે। તમે જોઈ શકો છો બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે અને સામેની સાઈડ રહેવાનો છે થર્ડ બેડરૂમ। અહીંયા વોશરૂમ અને સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનો છે અને આમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે। સારી એવી સ્પેસ રહેવાની છે થર્ડ બેડરૂમની અંદર। અહીંયા પણ તમે જોઈ શકો છો આ બેડ, પછી જે કબોર્ડ એ બધું જ એમનું એમ જ રહેવાનું છે મિત્રો। સો આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે અને થર્ડ બેડરૂમની અંદર પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે। સો આ ટાઈપનો મિત્રો આપણો થર્ડ બેડરૂમ રહેવાનો છે। અહીંયા સામેની સાઈડ તમે કબોર્ડ જોઈ શકો છો। અહીંયા આ તમારો બેડ રહેવાનો છે, ઉપરની સાઈડ પંખો
અને સામેની સાઈડ તમને એક બાલ્કની પણ મળી જવાની છે. અને હા મિત્રો, જે આ ટેનામેન્ટ એકદમ તદ્દન નજીક 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં આવેલું છે. હું તમને લોકેશને જણાવીશ અને કિંમતે જણાવીશ. અને મિત્રો, ટેરેસ ઉપર તમને સોલાર પણ મળી જવાનું છે, એટલે લાઇટ બિલની પણ કોઈ જાતની ઝંઝટ નહીં રહે મિત્રો. સો તમે જોઈ શકો છો આ ટાઈપનું ટેરેસ રહેવાનું છે અને તેમાં પણ તમને સોલાર મળી જવાનું છે. સો મિત્રો, આ હતું આપણું 84 વારનું 3 BHKનું ટેનામેન્ટ. અને ડાયરેક્ટ તમે ઓનર સાથે જ ડીલ કરશો અને ઓનરે આ ટેનામેન્ટની કિંમત 83 લાખ જેવું રાખેલ છે, 83 લાખ. એમાં થોડું ઘણું નેગોશિએશન થઈ શકે છે. અને મેઇન લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ, આંબેડકર સર્કલથી તદ્દન નજીકમાં, કેશવ રેસિડેન્સીમાં અને નિયર તપોવન સ્કૂલની બાજુમાં, રાજકોટમાં આ આપણું ટેનામેન્ટ આવેલું છે. અને ઓનરના કોન્ટેક નંબર પર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે કોન્ટેક કરી અને વધુ વિગત પણ મેળવી શકો છો અને સાઇટ વિઝિટ પણ તમે કરી શકો છો. સો મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.